હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બપોરના કેટલા વાગ્યા છે? બપોરના 1 વાગ્યા છે અને અમે બનાવી રહ્યા છીએ મેગી. હે ને મારા હસબન્ડ મેગી બનાવે છે. આ મેગી નથી, આ છે વાય નેપાળી વાય છે કહેવાય. આ જો મસાલા, ઇન્ડિયન મસાલા. જલ્દી અમે મેગી ખાઈને હું તમને જલ્દી પાછી મળું છું. જલ્દી જો આ મારી યમ્મી મેગી રેડી થઈ ગઈ છે. જલ્દી આવી લે. ઓનલી 2 મિનિટ બાદ તો ના થાય મેગી રેડી, વધારે ટાઈમ લે. અને હવે હું ખાઈશ ફટાફટ ગરમ મેગી. ઠંડીમાં ગરમ મેગી અમેઝિંગ લાગે, તમને બધાને ખબર છે. અમે મેગી ખાઈને હવે હું જોઉં છું પિકાસોમાં IC814 ધ કંદાર હાઈજેક સિરીઝ. હવે સિરીઝ જોઉં છું, જો કેવી છે સિરીઝ. તાર જોયું છે? આમ તો એનું પિક્ચર આખું બનેલું, પણ આ સિરીઝ બનાવી છે, ઓરિજિનલ છે, અસલ જે છે ને. એવું કહે છે. હવે જોઈએ કે contacted for the job. Notice I hereby okay. 814 And next. ચાલુ થઈ સિરીઝ. Have you ever worked on a cruise ship? ફ્લાય ઇન્ટુ ફિયર. આ ઓરિજિનલ સીન આવ્યો છે ને, ઓરિજિનલ સીન. काठमांडू से दिल्ली की फ्लाइट IC814 अचानक हाईजैक हो गई। सबसे पहला सवाल था काठमांडू क्यों? ચાલો હું સિરીઝ જોઈને તમને કહું કે સિરીઝ કેવી છે. बॉर्डर्स को पार कर IC184 સિરીઝ જોઈ, બહુ સારી છે. ત્યાં જોઈ? નહીં જોઈ ને? મેં જોઈ આજે. અને હવે મેં આવી રહી છું કિચનમાં બ્રોકલી ભાજી કરવા. બ્રોકલી ભાજી, પાઉંભાજી અને બ્રોકલી ભાજી. બ્રોકોલી ભાજી કેવી હોય? બ્રોકલી ભાજી સેમ જ, પણ બ્રોકલી ભાવતી નથી ને એટલે બ્રોકલી વધારે નાખું છું. બ્રોકલી પાવભાજીનો બ્રોકોલીનો ટેસ્ટ પણ ના આવે. ના આવે, ખબર છે, પણ આ તો છે ને ખાલી એમ જ, ખાલી જ બ્રોકલી ભાજી એમાં શું નાખવાનું હોય? છે. આ બ્રોકલી ફ્રોઝન બ્રોકલી છે અને એને બોઇલ કરી દેવાનું. આલુ નાખવાનું હોય? હવે આને બોઇલ કરવા મૂકશો? પછી એને થોડી વાર એમાં રહ્યા દો અને પછી એને બોઇલ કરી દઈશું. પછી સેમ પાઉંભાજી જેવો મસાલો કરીને એને ફ્રાય કરી દેવાનો. યસ, દેટ ઇઝ ધ બ્રોકલી ભાજી. કાલથી પાછી ડ્યુટી ચાલુ, એટલે કાલે સ્કૂલ કાલથી ચાલુ. મારી સ્કૂલ ચાલુ થાય છે 13 થી અને જે મેઇન સ્કૂલ છે એ થાય છે 15 થી. એમ કે લીએ અત્યારે શું ફ્રાઈડે છે ને, એટલે વેકેશન હોય. એટલે વેકેશન ખુલ્યા પછી આપણને થોડું ઘણું જે સમજાવે એ કરશે. અને મારી 6thની બુકે આવી ગઈ છે. અચ્છા, આવી આવી આ સાયન્સની છે, હિસ્ટ્રીની અને ઇંગ્લિશ મેથ્સની બુક અંદર પડી છે. આજે હું મારી સ્ટેશનરીની શોપિંગ કરવા ગઈ હતી. ઓકે. તો જો બહાર તો બહુ વિન્ડી છે, બહુ જ વિન્ડી વેધર છે. સારું છે વેધર પણ, એને હાઈટ ઉપર રહેવાની જ મજા આવે છે કંઈક. હે
આમ તડકો પણ એટલો જ છે સામે. રોટલી ભાજી ને ભીંડી ભાજી ને કાલથી પાછી ડ્યુટી ચાલુ થાય છે. 5 દિવસ કામ છે અને પછી 2 રજા. પણ મને તો અત્યારથી થાકી ગઈ, કામે જોયા વગર જ થાકી ગઈ છું. મારું માઇક લગાવવાનું ભૂલી ગઈ. માઇક લગાવો તને ના ચાલશે માઇક વગર તો બંધ કરવું પડશે ને. હા બીજું તો વાંધો નહીં, પાછળ બની દેજો. આય રે થાકી જવાય છે. બહુ કામ કરવું પડે છે, ઘરનું બહારનું. રજામાં તે બહાર શોપિંગ કરવા જવાનું, એ 2 રજામાં તો કઈ જતી રહી ને ખબર જ નહીં પડતી. અને બધાને થાય હો બહાર રહે છે બહુ સારું. બહાર વાળાને જ ખબર હોય કે બહાર કેમનું રહેવાય છે નહીં. શું કેવું તારું? બરાબર ને? બોલો. અડધા દિવસ તો અમે કામ જ કરતા હો. કામ કરીએ શું, ખાવાય નહીં પામતા અમે. ખાવા બનાવવાનું આ બધું. સવાર 6 વાગે જઈએ, સાંજે 6 વાગે આવીએ અને આવીને ખાવા કરીએ. રિડિક્યુલસ. ટાઈમ જ ના મળે લાગે તમને. અહીં એકદમ એમે કોઈ દેખાય નહીં. અહીંયા તમને કોઈ દેખાય નહીં. તમારું કામ તમે રોડ રસ્તામાં જો કોઈ દેખાય ને? હા મેં રસ્તો જાય છે કોઈ જ નહીં. ખાલી ગાડીઓ જ એમને મેં ખાલી ઊભી રહેલી છે લાઈનમાં, પાર્કિંગમાં. આજે આંટી રેસીપી બનાવવાના છે. બ્રોકોલી ભાજી. જો બ્રોકોલી ભાજી. હા હું તમને ગેસ બાજુ લઈ જાઉં. ગેસ પર મૂકી દઈએ તો બ્રોકોલી ભાજી બનતી થાય. બાય અરે મીઠું ક્રશ કરવાનું છે હમણાં. આ થઈ જાય ને પછી હાય. કાલે સવારે તમને નવા બ્લોગ બીજા બી આવશે. હવે રેગ્યુલર બ્લોગ આવશે મારા. પ્લીઝ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પ્રેમ આપવાનું ભૂલતા નહીં. પ્રેમ આપતા રહેજો. હું આમના બ્લોગ જોઉં છું એટલે મને પણ ખબર હોય સારા બનાવે છે. આ હજી નવા નિહાળ્યા કે અહીં અમને એટલું બધું એડિટિંગ ને એવું બધું ફાવતું નથી, પણ વી વિલ ટ્રાય અવર બેસ્ટ. હે અમે ટ્રાય કરીએ છીએ અમારો બનતો કે અમે તમને સારું મનોરંજન આપતા રહીએ. મેં આમને થોડાક આઈડિયાઝ આપ્યા છે. હા આમાં મોટી બેન છે. અમારી મોટી બેન છે. કેમ કે મને પણ શોખ છે બધું કરવાનું, એટલે હું જાણતી રહું ને આઈડિયાઝ આપતી રહું. તો એ કરજે. બધા નાના કરે છે ને. આમાં શરમ નહીં રાખવાની, કર્યા કરવાનું. કોન્ફિડન્સ આવી જાય. આવી રીતે જ બોલતા કોન્ફિડન્સ આવી જાય. મને નહીં આવતો પણ ટ્રાય કરીએ. બધા એવું કે કપડાં વ્યવસ્થિત પહેરવા પડે, આમ હોય ના ભાઈ, એઝ ઇટ ઇઝ નોર્મલ જ છે. આ કપડાં ઘણી વાર દેખાશે મારા તો ને. આ ટી શર્ટ તો બહુ ટાઈમથી પહેરું છું. આ પણ એમનો નોર્મલ આપણે જેમાં કમ્ફર્ટેબલ હોય ને એમાં એવા જ. અહીંયા તો ઘરે હોઈએ ને એટલે નોર્મલ જ કે જીન્સ ટી શર્ટ પહેરીને થોડું ફરવાનું છે ઘરમાં. સાચી વાત ને દોસ્તો? જરા મને કમેન્ટમાં કહેજો. શું તમે કિચનમાં કામ કરો ત્યારે શું તમે જીન્સ ટી શર્ટ પહેરીને કામ કરો છો? ના, અમે નાઇટ ડ્રેસમાં કામ કરીએ. નાઇટ ડ્રેસ ના કહેવાય, વ્યવસ્થિત છે. નોર્મલ કપડાં નોર્મલ ડ્રેસ છે. તો આપણે રાખીએ છીએ. અને મને એ પણ કહેજો તમે કે વ્લોગ હિન્દીમાં જોઈએ છે કે ગુજરાતીમાં જોઈએ છે. અમે લેંગ્વેજ બધી આવડે છે. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, સ્પેનિશ, પોર્ટુગીઝ. હા બધી લેંગ્વેજ આવડે છે. પોર્ટુગીઝમાં જતો હોય તો બોલો, હમણાં કહીએ. પોર્ટુગીઝમાં જોતો હોય તો પણ કહેજો.
ચાલો હું તમને થોડી વારમાં પાછી મળું છું. મારું થોડું જો આ કટિંગ કરું છું બધું. તમને જલ્દી થોડી વારમાં મળું. મેં ડિનર કરી લીધું છે અને અત્યારે વાગ્યા છે રાતના 9 અને હું જઈ રહી છું સુવા હવે, કેમ કે મારે કાલ સવાર વહેલું ઉઠવાનું છે, જોબ પર જવાનું છે. તમને બધાને નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.